3 થી 4 આંગળથી બેલધા ચાલુ થઈ ગયા છે છેક સુધી આ છોડમાં આવી રીતના બેલધા છે. ઘણા મિત્રો પૂછે છે કે આ કયું બિયારણ છે, એટલે અમે બતાવીએ છીએ કે આ ફૂલે બુલબુલ છે. બરોબર છે. અને તમે આમાં જરાય રોગ નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાની અંદર, અને જ્યાં પ્રગતિશીલ ખેડૂત એક છે અને અમને ફૂલે બુલબુલ તલનું વાવેતર કરવું છે. અને એ પણ તમે ગણો ને તો આપણે પેસ્ટિસાઇડ વગર, એટલે કે આપણે ઓર્ગોનિક, એટલે કે 100% ઓર્ગોનિક ભાઈ નથી કરેલું. તો સૌ પ્રથમ તમારું નામ આપજો જી. મારું નામ મહેશ કાંતિલાલ ધાબડિયા, બરોબર, ગામ ગોલાધર છે. અને આ વખતે અમે તલમાં ફૂલે બુલબુલનું બિયારણ વાવેતર કરેલું છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? અમે અત્યારે જ સમથિંગ 14 વીઘાનું વાવેતર કરેલું છે. 14 વીઘાનું વાવેતર કરેલું છે. બરોબર. તો અત્યારે અમે તો જો જ્યાં ઊભા છે ને ત્યાં બતાવું તમને, હું અહીંયા બતાવું કે જો આ સાઈડમાં તમે જોઈ રહ્યા છો તે તલ બધા ઢેળા છે. શા માટે? એ છે ને આ વજન આ તલમાં એટલો બધો છે, આ બેલધાનો કેવા બેલધાનો જે વજન છે ને, વજનને લીધે તલ ઠરી ગયા છે. હા, એ જો આપણે ખેડૂત મિત્રો જે માનો કે જે આપણે પાળાની સાઈડમાં હોય કે પછાટ હોય એ ઢળા છે, કારણ કે વજન હિસાબે વજન બહુઠાનો એ ટાઈપનો છે ને, કે કારણ કે આપણા 608 એ રીતે બહુઠા છે. અને તમે આ જો જોઈ શકો છો કે નીચેથી 3 થી 4 આંગળથી બેલધા ચાલુ થઈ ગયા છે છેક સુધી આ છોડમાં આવી રીતના બેલધા છે. હાઈટ ગણો તો તમે મીડિયમ છે, એટલી બધી હાઈટ પણ નથી, પણ આ 3-3.5 ફૂટની હાઈટમાં છે. કેમ કે પાછતરા હતા. પણ આ બરડાનું જે બંધારણ છે ને એ દૂધ ગોળના હિસાબે સારું બેઠું છે, ટૂંકી ગાંઠે બેઠું છે. એટલે જો કે રિઝલ્ટ સારું આવ્યું છે. બહુ સારું કે તમે આ બુલબુલ તલ વાવ્યા, તમારે આજુબાજુમાં બધા તલ વાવતા, બરોબર છે? એની કમ્પેરિઝનમાં કેવા છે અત્યારે? બહુ સારા. બહુ સારા. અને આજુબાજુ વાળા ખેડૂતો તમને પૂછે કે ભાઈ પૂછે બિયારણ વાવેતર કરે. ઘણા મિત્રો પૂછે છે કે આ કયું બિયારણ છે, એટલે અમે બતાવીએ છીએ કે આ ફૂલે બુલબુલ છે. બરોબર છે. અને તમે આમાં જરાય રોગ નથી. અને એક પણ છોડમાં જયારે અમે તો હમણાં છેલ્લો લગભગ 10 દિવસથી પાણી મૂકી દીધું, 12 તારીખે છેલ્લું પાણ પાયું, 8મું પાણ, અને 8 પાણ પછી કોઈ પાણ પાયું નથી. બરોબર. અત્યારે ખેડૂત મિત્રો પાછળના ભાગમાં જે જમીન થોડીક નબળી હોય ત્યાં અત્યારે વાઢવાનું પણ ચાલુ કર્યું છે, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ગુંડે હંમેશા જ્યાં નબળું જમીન હોય ત્યાં સૌથી પહેલા પાકતા હોય. સારી જમીન હોય ત્યાં થોડાક 2 દિવસ 5 દિવસ મોડા પાકતા હોય છે. તો અત્યારે પાકવાના પણ ચાલુ થઈ ગયા છે. અને આ જે આપણે ઉભા છે આ ભાગમાં, અને ત્યાં વઢાવાના ચાલુ થઈ ગયા છે. કંપની અમને 82 દિવસનો ટાઈમ આપ્યો હતો કે અમારા ફૂલે બુલબુલ છે 82 થી 85 દિવસમાં પાકી જાય છે. એટલે આ 21 તારીખે અમારા આ ભાગથી આ ભાગ સુધી 82 દિવસ પૂરા થઈ જાય છે. અને આજથી આ ભાગ છે ને એના હવે 4 થી 5 દિવસ બાકી છે. બરોબર. એટલે કંપનીના કહેવા પ્રમાણે અને એના માર્ગદર્શન પ્રમાણે અને પરિપક્વ થઈ ગયું છે. અને તમે બીજા ખેડૂતને શું ભલામણ કરો, આનું બિયારણ વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બહુ સરસ. આની પેલા અમે ફૂલે સંગમ પણ સોયાબીન નું કરેલું, એમાં અમારે 20 વીઘે 20 મણથી ઉપરનો ઉતારો આવ્યો છે. એ અમને પૂરા કોન્ફિડન્સ થી હતો, એટલે પછી અમે આનો પ્રયોગ કર્યો કે આપણે ફૂલે બુલબુલ વાવી જઈએ. તો ભાઈ 14 વીઘાનું વાવેતર કરેલું છે. અને તમે જોઈ શકો આપણે બતાવ્યું કે એ રીતે કે વજન થી ઢળવા મળ્યા છે. આગળ છે ને એ જગ્યા એના વજન થી એ ઢળવા મળે, એટલો બધો વજન છે એમાં. તો ખેડૂત મિત્રો, ભાઈએ જો આમાં દૂધ ગોળનો એનો પ્રયોગ કરેલો છે, કોઈ દવા છાંટેલી નથી, ખાતર ચોક્કસ વાપરેલું છે. પાયામાં જે વાપરવાનું હોય ને એ અને ઉરિયા. ત્યાર પછી પ્રાકૃતિક, અને ભાઈ છે ને 50% જે શું છે કે 50% 60% પ્રાકૃતિક કરે છે. ટ્રાય કરી છે, ટ્રાય કરે છે. એટલે પહેલી વખત કે રિઝલ્ટ બહુ સારું છે. આ વર્ષે એમને દવાનો કોઈ જાતનો પ્રયોગ કર્યો નથી, અને એને ખાલી ખાતર વાપર્યું હતું. તો પણ તલ અત્યારે આવા છે. બસ આજે આટલું. નમસ્કાર. મિત્રો, નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.